અહીંયા જયારે તે દિવસે 2 છોકરાઓ મળી ગયા તો કેટલી દુઃખની વાત હતી, બરાબર? એ ફેમિલી માટે કેટલી દુઃખની વાત હતી. એ આપણે આટલું સિરિયસ નહીં લેતા મારે. જયારે સૌથી વધારે મૃત્યુ એક્સિડન્ટમાં, આપણા રોડ સાઇડ એક્સિડન્ટમાં આપણા ભારત દેશમાં થતા છે. 1.5 થી 1.5 લાખ એક્સિડન્ટ થાય દર વર્ષે મૃત્યુ પામે લોકો. એ તો હું આપણા આ કહું જે બીજા બધા ઇન્જર્ડ થાય, કોઈ પગ તૂટી જાય, કોઈના હાથ તૂટી જાય, એ બી ઘણી બધી ઈજા થાય. કેટલા લોકો પથારીવશ રહે, આખી જિંદગી પથારીવશ રહે. તો આ જે ટ્રાફિકના નિયમો પાલન કરવાની આપણી સુરક્ષા અને આપણા પરિવારની સુરક્ષા માટે છે. આપણે આપણા પરિવારની સુરક્ષા આપણે પરિવારની સેફટી માટે આપણે કરીએ ને, વિચારીએ ને કે મારે મારી પરિવારની સેફટી માટે આ કરવું જોઈએ, મારે ઘર બનાવવું જોઈએ. આપણે રોડ પર નથી રહેતા, ઘર કેમ? આપણી સુરક્ષા માટે. વરસાદ આવ્યો તો અમે ઘરમાં છે તો સેફ છે કે મને વરસાદ નહીં લાગશે. તો આપણે 1 મિનિટ હેલ્મેટ પણ એ જ વસ્તુ છે કે આપણી સુરક્ષા માટે કે આપણે માથામાં હેલ્મેટ પહેરીશું અને બાય ચાન્સ આપણને કોઈ ઠોકી જાય કે આપણે ખોટે પડી ગયા તો આપણું માથું સલામત રહેશે. આપણું માથું સલામત રહીને તો આપણું જીવન સલામત. કે જીવન એનાથી કરવાનું છે. એટલે માથામાં ઈજા થાય અને મોટા ભાગના કિસ્સાઓ એવું પણ નથી. આજે ઘણા બધા ફોર્મ ભર્યા છે, પણ આપણે ફોલો લેવાનું છે. આપણે જવું પડશે. અને એક્ઝામ આપશો ત્યારે તમને લાઈસન્સ અને ખરેખર ગાડી ચલાવવા 12 વર્ષે 14 વર્ષે 15 વર્ષે છોકરા શીખી જાય, પણ એને લાયસન્સ સરકાર કેમ નહીં આપે? કેમ કે એનામાં સમજ શક્તિ નહીં હોય. સામેથી કોઈ વ્હીકલ આવ્યું, મારે શું ડિસિઝન લેવાનું એને એટલી સમજ શક્તિ નહીં હોય. ના બાજુ કે મારે કઈ રીતના મને ગાડી